નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગર ચર્ચામાં છે, એમના કલેક્ટર ચર્ચામાં છે, ઈડીની રેડ ચર્ચામાં છે. અને આજે જ્યારે તેમને તેમની જગ્યાએથી ખસેડી દેવામાં આવ્યા હતા, જવાબદારીઓમાંથી ખસેડી દેવામાં આવ્યા હતા, આજે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને ઈડીએ પૂછપરછ લાંબી કરી. સંતોષકારક જવાબ ન મળતા ઈડીએ ધરપકડ કરી. જે ઈડીના દરોડા હતા, આશ્ચર્યજનક બાબત ન હતી, કેમ કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓથી લઈને જમીન એને કરાવવાની બાબત હોય, સોલારની બાબત હોય કે પછી હમણાં તો આજકાલ ગાંજાનું રેકોર્ડ બ્રેક વાવેતર પણ પકડાઈ રહ્યું છે. તો આ જિલ્લામાં એક કલેક્ટર એકાદ વર્ષથી કલેક્ટરની જવાબદારીમાં હતા. 1500 કરોડ, 1000 કરોડ, આ બધા આંકડાઓ ચર્ચાઈ રહ્યા છે. પણ મૂળ મુદ્દો એ છે કે શું ઉપર ખબર નથી? રેતી, કપચી, સીસી, ડામરથી લઈને બધી જ જગ્યાએ કમિશનનો, ભ્રષ્ટાચારનો સ્લેબ નક્કી છે. તમારું કામ જેન્યુન છે, છતાં પણ તમારે કામ કરાવવા માટે પૈસા આપવા પડે. હવે જેને ખોટી રીતે કરાવવું છે એ વાત તો અલગ છે, પણ તમારે કંઈ ખોટું નથી કરવું, છતાં પણ તમારે આંટી ઘૂંટીમાં ફસાવવું પડે. એટલા માટે જ કહેવું પડે છે કે આ વહીવટનો ખેલ છે, પણ જે ફાઇલ સિસ્ટમ બની ગઈ છે એ ફાઇલ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કેટલા અંશે દફતરે થાય છે. જેમ જમીન માપણીમાં જે વાંધા અરજીઓ છે એ દફતરે કરી દેવામાં આવે છે, એ જ રીતે શું મોટાભાગના કેસમાં દફતરે થાય છે? પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને લાલજી દેસાઈએ પણ અગાઉ કહ્યું હતું, જ્યારે આ પ્રકારની કાર્યવાહી થઈ, કે અન્ય જિલ્લાના કલેક્ટરની પણ તપાસ કરવામાં આવે. હવે આ પ્રક્રિયામાં જમીની સ્તર ઉપર જે આંકડાઓ સંભળાઈ રહ્યા છે, અથવા આ જ જિલ્લામાંથી થોડા દિવસો પહેલા મોતી માલવણના સ્થાનિકે સોલાર મુદ્દે, તેમાં ભ્રષ્ટાચારના મુદ્દે એસીબીથી લઈને પીએમઓ સુધી ફરિયાદ કરી કે ઘુડખર અભયારણ્યની નજીક સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દેવાય. 800 કરોડથી ઉપરનું કામ છે. એ અગરનો પ્રશ્ન હોય, સોલારનો પ્રશ્ન હોય, વીજ લાઇનનો પ્રશ્ન હોય કે પછી અન્ય કોઈ પ્રશ્ન હોય, કલેક્ટર જે આમ જિલ્લાનો વડો કહેવાય, એ કલેક્ટર ન માત્ર શંકામાં, પરંતુ હવે તો ઈડીએ ધરપકડ કરી છે. તો સવાલ એ ઉઠે કે જે વહીવટ નીચેના સ્તરે ચાલી રહ્યો છે, આમાં ન માત્ર કલેક્ટર, પરંતુ કલેક્ટરના જે અન્ય કલેક્ટર ઓફિસ અને આ કામમાં સંકળાયેલા જે નામો છે, એ નામો પર પણ સકંજો કસાયો છે. જેમ કે અંગત મદદનીશ છે જયરાજસિંહ ઝાલા, ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, કેમ કે એસીબીમાં ફરિયાદ થઈ હતી, મયુર ગોહિલ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક છે. આ 3 નામો પણ છે. તો ક્લાર્કથી લઈને, અંગત મદદનીશથી લઈને, નાયબ મામલતદારથી લઈને, કલેક્ટરથી લઈને, શું બધી જ જગ્યાએ સ્લેબ સેટ છે? આમાં કેટલો ભ્રષ્ટાચાર સામે આવશે, કેટલો દફતરે થશે? અને આ વાત શું માત્ર 1 વર્ષની છે? સૌથી મોટો સવાલ એ છે. ભૂતકાળમાં પણ સુરેન્દ્રનગરના એક કલેક્ટરનું નામ ઉછળ્યું હતું, તપાસો ત્યાં પણ થઈ હતી, ફાઇલોનો જ મુદ્દો હતો. પણ આ ફાઇલ સિસ્ટમ ચાલે છે ગાંધીનગરથી દિલ્હી સુધી, શું અધિકારીઓને સરકાર અજાણ છે? ચાલી જ રહી છે. ખુલ્લી આંખે જો ભ્રષ્ટાચારની ગંગા વહી રહી હોય અને એમાં સામાન્ય સીધા સાદા કામ માટે જે જેન્યુન છે, લીગલી છે, તેમના માટે પણ તમારે હપ્તાની ભેટ ધરવી પડતી હોય, મલાઈની ભેટ ધરવી પડતી હોય, તો પરિસ્થિતિ ખરાબ છે. માત્રમાં સુરેન્દ્રનગર જિલ્લા પૂરતી નથી, પણ કેટલું ફાઇલે થાય છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. નૌશાદ સોલંકી જોડાશે, પૂર્વ ધારાસભ્ય, અને અશ્વિન પટેલ જોડાશે, જે મોતી માલવણના છે. તેમને ફરિયાદ કરી છે પીએમઓ સુધી. બંનેનું સ્વાગત છે. નૌશાદભાઈ, આપથી જ શરૂઆત કરીએ. નૌશાદભાઈ, આજે ઓફિશિયલી ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરેથી તેમની ધરપકડ કરી. એવું કહેવાય રહ્યું છે કે સઘન પૂછપરછ થઈ, પરંતુ સંતોષકારક જવાબ ન હતો. પણ આ સિસ્ટમ તો પહેલેથી સેટ છે દરેક જિલ્લાઓમાં. તમે વધુ જાણકાર છો આ બાબતે. જમીન ઉપરથી પ્રશ્નો આવતા હોય છે કે જેન્યુન કામ માટે પણ જો કમિશન કે ફાઇલ એને કરાવવાની વાત તો બહુ લાંબી ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં જે જમીન સંપાદન થાય છે, ઘણાની નોન એગ્રીકલ્ચર થઈ જાય રાતોરાત, અને ખેડૂતોની એમને પડી રહે. તો આ એક્સેપ્શન કેસમાં જે ફાઇલ સિસ્ટમ છે, એમાં ભ્રષ્ટાચાર કેટલો બહાર આવે છે ને કેટલો દફતરે થાય છે? તમે આક્ષેપ કર્યો હતો કે માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર નહીં, પરંતુ અન્ય જે કલેક્ટરો છે તેમની પણ તપાસ કરવામાં આવે, આરોપ ગંભીર હતો.
પણ આ સિસ્ટમ ખુલ્લી આંખે ચાલી રહી છે. નમસ્કાર આપના સૌ દર્શકોને. ભ્રષ્ટાચારને હવે અલગ રીતે વ્યાખ્યાયિત કરવો પડે એમ છે. એક ભ્રષ્ટાચાર જે શિષ્ટાચાર બની ચૂક્યો છે, જે ભ્રષ્ટાચારથી હવે સામાન્ય નાગરિકોને કે જનતાને કોઈ ફરક પડતો નથી. એ નજર સામે પણ એ પછી કોઈ પોલીસ વાળો રોડ ઉપર ઉભો રહીને કોઈ વાહનો પાસેથી થોડા પૈસા ઉઘરાવતો હોય, એ ભ્રષ્ટાચારમાં હવે કોઈ નાગરિકોને કંઈ બહુ ફરક પડતો નથી. એ ભ્રષ્ટાચાર જ્યાં તમે કોઈ મામલતદાર કચેરીએ જાઓ છો, નાનું નાનું કામ કરવા માટે તમારે ક્યાંક 500 રૂપિયા, ક્યાંક 1000 રૂપિયા, ક્યાંક 5000 રૂપિયા, ક્યાંક 10,000 રૂપિયા આપવા પડે. એમાં હવે મને લાગે છે કે ગુજરાતની જનતાને હવે બહુ ફરક પડતો નથી. આ ભ્રષ્ટાચાર એમના માટે કોઈ મુદ્દો રહ્યો નથી. ઉલટાને એમ કે છે કે પૈસા લઈને ચાલો જલ્દી કામ તો કરી આપે છે, અને અધિકારીને સારા પણ ગણે છે કે સારો અધિકારી છે, પૈસા લઈને ઝડપથી કામ તો કરી આપે છે. બાકી ઓલો અધિકારી છે પૈસા લઈને પણ કામ કરતો નથી. એટલે અત્યારે એ અધિકારી ખરાબ છે જે પૈસા લે છે પણ કામ કરતા નથી. પૈસા લઈને જે કામ કરી આપે છે અધિકારીઓ, સારા અધિકારીઓની વ્યાખ્યામાં આજની તારીખમાં આવે છે. આ ભ્રષ્ટાચારની એક વ્યાખ્યા બદલાઈ છે ગુજરાતમાં. એ આપણા માટે દુર્ભાગ્ય ગણવું કે શું ગણવું એ હવે આપણે બધા સાથે મળીને નક્કી કરવાનું. રહી વાત અમારા સુરેન્દ્રનગર જિલ્લાની, ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની જે માઠી દશા બેઠી છે, અને આ સુરેન્દ્રનગર જિલ્લાની જે આબરૂના લીરે લીરા આ સરકાર દ્વારા ઉડાવવામાં આવ્યા છે, એનું પરિણામ એ આવ્યું કે આ જિલ્લાની અંદર હવે કોઈ સારો અધિકારી આવતા 10 વખત વિચાર કરે છે, અને આવીને એટલો બધો ડરે છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો તો આમ તો ગુજરાતમાં સૌથી પછાત જિલ્લાઓમાં એનું નામ આવે. એટલે તમે અહીંયાથી આખો ઊંધો કરીને એને પછાડો તો 1500, 2000, 5000 કરોડ અહીંથી નીકળે નહીં. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, વલસાડ, વાપી, ભરૂચ, આ બધા જિલ્લાઓની અંદર ભ્રષ્ટાચારના મોટા મોટા પહાડો ખડકાય, ડુંગરો ખડકાય, એવડો મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. એની સામે અમારું સુરેન્દ્રનગર તો પછાત જિલ્લો ગણી શકાય. એટલે પછાત જિલ્લામાં 1500 કરોડનો આંકડો સંભળાય નૌશાદભાઈ. એટલે હું એ જે અત્યારે ચાલી રહ્યો છે, આવા પછાત જિલ્લાની અંદર આવડો આંકડો બોલાતો હોય તો પછી કલ્પના કરવાની રહે કે સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ, આ બધા જ્યાં મહા મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, ખૂબ બધું, ત્યાં શું થતું હશે? નંબર 1. નંબર 2 કે આ બીજા કલેક્ટર શ્રીને ત્યાં અમારે ઈડી. નૌશાદભાઈ, એક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડે છે, ઓફ ધ રેકોર્ડ એ કહેતા હતા કે અત્યારે તો સાહેબ એટલું બધું ચાલી રહ્યું છે કે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાંથી તમે જો કાઢવા જાઓ તો ગુજરાતનું દેવું ભરાઈ જાય. હવે આ જે બહુ સાચી વાત છે કે એક આંકડો જે સર્વેનો આવ્યો હતો, હવે આંકડાની સત્યતા કેટલી એ આપણે બધા વિચારવાનું રહે કે લગભગ દર વર્ષે ગુજરાતની અંદર 1.5 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર એટલે તમે કલ્પના કરો, ગુજરાતનું બજેટ એ લગભગ 4 લાખ કરોડનું છે. એટલે એના 25%, 30% જેટલી રકમ એ સીધી ભ્રષ્ટાચારમાં થઈ રહી છે. અને આમાં મને બહુ એમાં અજુગતું પણ નથી લાગતું. તમે હજી એવા કેટલાય પ્રોજેક્ટ તમે ગણો કે જે પ્રોજેક્ટ આજથી 15, 20 વર્ષ પહેલા મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે આખા ગુજરાત સમાચારમાં, સંદેશ સમાચારમાં આખા પેજની જાહેરાતો આવે, અને ગુજરાતને એમ કે સિંગાપુરની હરોળમાં આપણું ધોલેરાનું સર બની જશે, આ બાજુ આ બની જશે. હજી પણ એમાં 10% પણ કામગીરી થઈ નથી, અને એના નામે લાખો કરોડો રૂપિયાની જમીનોના કૌભાંડો થઈ ચૂક્યા છે. એની સામે આપણી નજર નથી. કચ્છની અંદર તમે વાત કરો તો 25 પૈસામાં 1 રૂપિયાની અંદર જે તમે જાણો છો કે અદાણી હોય કે પછી જે બીજા મસ્ત મોટા માથાઓને લાખ સ્ક્વેર મીટર જમીનો, 50,000 એકર જમીનો કઈ રીતે આપી દેવામાં આવી, કઈ રીતે લૂંટાવવામાં આવી, અને એ જમીનોની અંદર ઉદ્યોગોની જગ્યાએ પછી એના પ્લોટો પાડી અને કરોડો રૂપિયાની જે જમીનોનું વેચાણ થાય, એ બધું નજર સામે છે, લોકો જોઈ રહ્યા છે. પરંતુ મેં તમને હમણાં કહ્યું ને કે લોકોને જ્યાં સુધી સીધો સંપર્ક નથી થતો ત્યાં સુધી આ બધા ભ્રષ્ટાચારના સમાચારોથી એને બહુ કંઈ ફરક પડતો નથી. આપણે તમારે અમારા જે મોટી માલવણના અમારા જે આગેવાને જે ફરિયાદ દાખલ કરી કે બાજુમાં જ એ વાઇલ્ડ એશ એટલે કે ઘુડખરનું અભયારણ્ય આવેલું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે સાહેબ, અમારું ખારાગોઢા જે છે એ ખારાગોઢાની તમે સાવ ઝીરો, ઇકો સેન્સિટિવ ઝોન ઝીરો કરી દીધો છે. કોઈ ઇકો સેન્સિટિવ ઝોન જ રાખવામાં આવ્યો નથી, સીધું જ અભયારણ્ય ટચ કરી દેવામાં આવ્યું છે. જ્યાં લોકોને લાભ હોય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનને નાબૂદ કરી દેવામાં આવે, અને બાકીના જગ્યાએ ઉદ્યોગ થઈ જ ના શકે એવી રીતે ઇકો સેન્સિટિવ ઝોન રાખવામાં આવે. એટલે આ સુરેન્દ્રનગરની અંદર સાહેબ અત્યારે અમે ક્યાંય બીજા જિલ્લાઓમાં જઈએ છીએ તો અમારું માથું શરમથી ઝૂકી જાય છે કે આ ભાજપે અમારી જે હાલત કરી છે
કે અમને કહેતા પણ શરમ આવે કે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી છીએ કે ત્યાંથી આટલા બધા અધિકારીઓને ત્યાં આવડી મોટી રેડો પડે અને અધિકારીઓની ધરપકડ થાય. હું ખૂબ ઈમાનદારીપૂર્વક અને ખૂબ લાગણીથી વાત કરું કે આ ડોક્ટર રાજેન્દ્ર પટેલ માટે મને ખૂબ સારી છાપ અને હજી પણ છાપ સારી ધરાવું છું, કેમ કે 6-8 મહિના એમને થયા હતા. નાના નાના ગરીબ લોકોને સાંભળતા હતા, એમના પ્રશ્નો હલ કરતા હતા. બહુ કોઈ અમને ભેદભાવ લાગતો નહોતો. પરંતુ અચાનક જે રેડ પડી એ રેડની અંદર હું આપને સ્પષ્ટ કહીશ કે 2 મોટા આખલાઓ લડી રહ્યા છે દિલ્હી લેવલે, અને એ એનર્જી લેવલની અંદર જે બહુ મોટી લડાઈ ચાલી રહી છે એનો ભોગ 100% આ કલેક્ટર બન્યા હોય એવું મને લાગે છે. બાકી એનો ભ્રષ્ટાચાર તો સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો છે. અમારા અહીંયા કદાચ 40 રૂપિયા સ્ક્વેર મીટરનો ભાવ હશે તો અમદાવાદમાં 100 રૂપિયા ભાવ છે. તમે વડોદરા સુરતમાં જાઓ તો એથી પણ વધારે ભાવ છે. એટલે અત્યારે પરિભાષા એ થઈ ગઈ છે કે ભાવ ઓછો એટલે સારી સ્થિતિ. કદાચ આ ઉપર આગળ વાત કરીશું. તમે જે કહ્યું ને, મુદ્દો એ છે કે એકાદ વર્ષમાં કે 8-10 મહિનામાં આવી તો શું પરિસ્થિતિ, શું નોબત આવી, અગાઉથી શું ગંગા ઉપરથી વહેતી હતી અથવા તો કારણ શું છે. પણ જે અશ્વિનભાઈ પટેલ છે મોટી માલવણના, અશ્વિનભાઈ સ્વાગત છે આપનું. અશ્વિનભાઈ, કેમ નોબત આવી કે છે પીએમઓ સુધી તમારે ફરિયાદ કરવી પડી? જે ગુરખર અભયારણ્યવાળી વાત છે અથવા તો સોલાર પ્લાન્ટવાળી વાત છે, શું લોકલ સ્તરે કલેક્ટર સ્તરે કોઈ તમારી ફરિયાદ સાંભળી નહીં? કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? સર નમસ્કાર. છેલ્લા અમે 1.25 વર્ષ પહેલા, 1 વર્ષ અગાઉથી આ અમારી લડાઈ ચાલુ હતી. કારણ કે જ્યારે કંપની અહીંયા આવી કૃષ્ણનગર ગામે, ત્યારે શરૂઆતમાં આવી ત્યારે એમને જો કે પહેલેથી જ ભ્રષ્ટાચાર કરવાનું એ લોકોએ ચાલુ કરેલ. કારણ કે અહીંયા અમારે સેન્ચુરી આવે ઘુડખર માટે, તો ઘુડખર નિહાળવા માટે વિદેશથી પર્યટકો અહીંયા આવતા હોય નિહાળવા માટે. જ્યારે ખરેખર આવો મોટો પ્લાન્ટ લગાવવો હોય તો ખરેખર ત્યાં મંજૂરી નથી મળતી હોતી. પણ જ્યારે ખેડૂતો તૈયારી દર્શાવે અને આવડા અધિકારીઓ દર્શાવે ઘુડખરમાંથી કે ખરેખર આ જમીન આપવા લાયક છે, તો પછી આ લોકો ખેડૂતો એગ્રી થયા, અધિકારીઓ એગ્રી થયા કે અહીંયા આવો પ્લાન્ટ સ્થાપવામાં આવે તો કોઈ વાંધો નથી. પણ એક શરત હોય એની અંદર કે જે કઈ તમારો પ્રોજેક્ટ કોસ્ટ બનતો હોય એની 1% લેખે રકમ સરકારશ્રીમાં જમા કરાવવી પડે. કારણ કે અહીંયા વસવાટ કરતા ઘુડખરો, પશુ પક્ષીઓ આ સ્થળ કરી અને અહીંયાથી સ્થળાંતર કરી જવાના છે, તો તેના સંવર્ધન માટે આ લોકો 1% રકમ જમા કરાવતા હોય. તો આ લોકો દ્વારા ફક્ત 60 કરોડનો પ્રોજેક્ટ બતાવ્યો અને 60 લાખ રૂપિયા ભરી પણ દીધા. પછી ત્યારબાદ આ લોકોએ પાવર તો ઉત્પન્ન કર્યો, પણ જ્યારે કલેક્ટરશ્રી પાસે મંજૂરી લેવા ગયા, કારણ કે પાવર માટેની અલગથી એનઓસી લેવાની હોય, તો કલેક્ટર સાહેબને એવું કીધું કે સાહેબ અમે 850 કરોડ રૂપિયા અહીંયા લગાવેલા હતા ઉપર, જો તમે અમને સ્ટ્રક્ચર ઊભું કરવાની મંજૂરી નહીં આપો તો ખરેખર આ બધું અમારું નાબૂદ થઈ જશે. તો તે ઉપરથી અમને પણ ખ્યાલ આવ્યો કે આમાં તો એક બાજુ 850 કરોડ બોલે, એક બાજુ 60 કરોડ બોલે, તો જે કઈ 790 કરોડનો વચ્ચેનો ભ્રષ્ટાચાર છે એ કોણ ખાઈ ગયું, કોણ આ લોકોને બચાવી રહ્યું છે. તો તેના માટે અમે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગર, એના સચિવ છે આપણા જયપાલસિંહજી, તો તેમને મળેલ અને રૂબરૂ પણ કીધેલ અને અરજી પણ આપેલ કે આની અંદર કંઈક આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો પહેલેથી કંપનીએ રોડ તોડી નાખ્યા, આ ભ્રષ્ટાચાર કર્યો. તો આના માટે અમે ખરેખર ખુલ્લી નતા આવતા, જમીનમાં પણ નાનું મોટું એમને ભ્રષ્ટાચાર કરેલો હોય. હમણાં છેલ્લે ઓનલાઈનમાં હતા તો ત્યારે પ્રાંતને પૂછવામાં આવ્યું કે આ લોકો જે પાવર લઈ ગયા છે, કારણ કે અમે પણ અરજી કરેલી હતી, ફરિયાદ કરેલી હતી કે આ લોકો પાવર લઈ ગયા કે સરકારી જમીનમાં લઈ ગયા, એની મંજૂરી નથી લીધી રેવન્યુ વિભાગની. તો ત્યારે કલેક્ટર સાહેબે પ્રશ્ન કર્યો પ્રાંતને કે આમાં તમારું શું કહેવું? તો પ્રાંત અધિકારી અમને એવું કીધું કે સાહેબ અમને પણ જાણ નથી. તો કલેક્ટર સાહેબ કે અમને પણ જાણ નથી. તો વગર મંજૂરીએ આ લોકો વીજ વન શરૂ કરી દેવું, એની અંદર વગર મંજૂરીએ થાંભલા નાખી દેવા. જો નાનો સામાન્ય ખેડૂત અમારો જો કોઈ જમીન વારી લેતો હોય તો તેની ઉપર પેશકદમી કરવામાં આવે અને તેને દંડ આપવામાં આવે. તો અમારી માગણી એવી થઈ, અને એ વખતે કલેક્ટરને પણ અમે જાણ કરી કે આની ઉપર તો કંઈક આની ઉપર પેશકદમી થવી જોઈએ. ત્યારે પ્રાંત અધિકારીએ એવું કીધું કે આની ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ શકશે. તો આવનાર સમયમાં આપણે એ પણ જોઈશું કે ખરેખર આ લોકોને બચાવી રહ્યા કે લેન્ડ ગ્રેબિંગ કરી રહ્યા લોકો. એમને ત્યારે કલેક્ટર કોણ હતા જ્યારે રજૂઆત કરી? પ્રાંત અધિકારી કોણ હતા? કેમ કે જો કલેક્ટર અને પ્રાંત અધિકારીની જાણ બહાર હોય એમના જિલ્લામાં આટલું બધું કામ થઈ જાય મંજૂરી વગર, એ જ બહુ મોટો એક પ્રશ્ન છે.
જી, તો ત્યારે પ્રાંતમાં અમારા હસદીપ આચાર્ય સાહેબ હતા અને કલેક્ટર સાહેબ પણ રાજેન્દ્રભાઈ પટેલ હતા અને તેમના અધ્યક્ષસ્થાને જ આ મીટિંગ થયેલી ઓનલાઈન સ્વાગત અને તેની અંદર આ મુદ્દો ચર્ચાયેલો. અચ્છા, અત્યારે શું જી. સ્થિતિ છે આ મુદ્દાની? અત્યારે હાલની સ્થિતિ, હાલના મુદ્દાની અંદર જો કે પછી એ લોકો એવું કીધું વગર મંજૂરીએ પાવર શરૂ કર્યો છે તો તેને પાવર બંધ કરાવશું અને અમે લેન્ડ ગ્રેબિંગ કરશું દાખલ, એવું પ્રાંત અધિકારીએ કીધું. પણ જો હાલની તારીખમાં અહીંયા કઈ સડવડાટ દેખાતો નથી. જે છે તેમ રોજની પર દિવસની 35 થી 40 લાખ રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે અને ચોરીનો માલ આ લોકો વેચી રહ્યા છે. જો અમારો ખેડૂત સામાન્ય 1 વીઘો પણ જો દાબેલું હોય તો તેને પેશકદમી કરતા હોય દાખલ અને ખેડૂતોને દંડ ભરપાઈ આપતા હોય તો શા માટે કંપનીને બચાવવામાં આવી રહી છે તે પણ એક અગત્યનો પ્રશ્ન છે. નૌશાદભાઈ, આ તો કેવું પ્રાંત અને કલેક્ટર એમ કે અમારા જાણમાં નથી આ કામ થઈ ગયું. બીજી વાત તમે કહ્યું કે આ લડાઈ પડદા પાછળ થોડી અલગ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો તો છે જ, પણ 8-10 મહિનાનો સવાલ નથી. તો શું કેટલું ઉપરથી ચાલી આવી રહ્યું છે? કારણ કે ભૂતકાળમાં પણ એક કલેક્ટર ચર્ચાયા હતા આ જ બાબતમાં સુરેન્દ્રનગરના. પ્રવીણભાઈ, હું આપને જણાવું કે આ જે આખો એનર્જીનો જે ખેલ છે એ એવડો મોટો ખેલ છે. એની અંદર આ જે ભાઈએ વાત કરી હમણાં અમારા અશ્વિનભાઈએ કે જે વીજ માટેની જે લાઈનોનું ટ્રાન્ઝેક્શન લાઈનો નાખવી, બહુ મોટો ભ્રષ્ટાચાર, અતિ મોટો ભ્રષ્ટાચાર છે એની અંદર. કે એના કોન્ટ્રાક્ટો, કલેક્ટરો અને આ બધા જે બધા અધિકારીઓ બધા અંદર લઈ લેતા હોય પૈસા અને પછી આડે ધડ એની લાઈનો નખાતી હોય. ખેડૂતો બિચારા, હું પોતે ધારાસભ્ય હતો ત્યારે એક જગ્યાએ મેં જોયેલું કે આખા ગામને બાંધમાં લઈ લે પોલીસ અને એક પણ જેનું પોતાનું ખેતર હોય ખેતર માલિકને પણ પોતાના ખેતરમાં ના જવા દે. હજી લઈ જ રહ્યા છે ને, કચ્છનું વાંઢિયાથી લઈને લલિયાણાથી લઈને બધી જગ્યાએ તો દ્રશ્યો જોયા. ત્યાં મોટા થાંભલાઓ નાખી દેવામાં આવે. નંબર 2, આ એક બાજુથી. બીજી બાજુ તમને કહું કે જ્યારે આવી બધી જમીનોની માપણીના પ્રશ્નો આવતા હોય ત્યારે અમારું સુરેન્દ્રનગર જિલ્લાનું જે લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ છે, જે માપણી વિભાગ છે, એ પણ ભ્રષ્ટાચારનો મોટો કહેવાય ને કે કૂવો છે અને ત્યાંથી જ આખો મોટો આ વોલ્કેનો નીકળતો હોય જાણે એ પ્રમાણેનું ત્યાં જમીનોના ભયંકર મોટા કૌભાંડ છે. હું તો ઈડીને કહું, રિક્વેસ્ટ કરું કે ભેગી એક લટાર બાજુની ઓફિસમાં પણ મારી આવે અને ત્યાં જઈને જે પરિસ્થિતિ છે આખા સર્વે નંબરો ક્યાંના ક્યાં ગોઠવી દેવાના, રોડ ઉપર ગોઠવી દેવાના. અને મેં પોતે પણ ફરિયાદ કરેલી હોય તેમ છતાં એમાં કોઈ જ કાર્યવાહી ન થાય અને જમીનના દલાલો હોય, મોટા બિલ્ડર માફિયાઓ હોય, રાતોરાત એની જમીનની માપણી થઈ જાય, એને થઈ જાય, બધું જ થઈ જાય. એટલે નૌશાદભાઈ 31 ડિસેમ્બરે એની અવધિ પૂરી થઈ, વધુ એક વર્ષ લંબાવી છે 31 ડિસેમ્બર 2026 સુધી. બહુ મીડિયા માધ્યમોમાં ઓછા સમાચાર ચમક્યા છે, એટલે કે જમીન માપણી લોકો સરકારે બી લાગે છે કે ભૂલી ગઈ છે. સુરેન્દ્રનગરમાં કેટલી અરજીઓ છે, વાંધા અરજીઓ? હાલનું સ્ટેટસ શું છે? કેટલી વાંધા અરજીઓ દફતરે થઈ, કેટલી હકારાત્મક, નકારાત્મક, શું સ્ટેટસ છે? કેમ કે આ જમીન સંપાદન કે આવા પ્રોજેક્ટથી માંડી એને કરાવવાની બાબત હોય અથવા તો સર્વે નંબર ફરી જવાની બાબત હોય, જમીન ઉપર જે પ્રશ્નો પેચીદા બન્યા છે અને એમાં પણ કરપ્શન અને કમિશનની જે ફ્લેવર ઉમેરાય છે એ કંઈક જુદી જ પ્રકારની છે. આ ગૂંચવણમાંથી બહાર તો આવવું પડશે ને? લગભગ હું માનું કે હજી 3-4 વર્ષથી સામાન્ય ખેડૂતોએ કરેલી અરજીઓ હજી પેન્ડિંગ છે અને સામે બિલ્ડર માફિયા હોય, પહોંચેલો માણસ હોય, પૈસાની સગવડતા હોય, એ આ જ અરજી કરે ને અઠવાડિયામાં એની જમીન માપણી થઈ જાય, એ પ્રકારની પરિસ્થિતિ છે. સાથે તમે જો પહોંચેલા માણસ હોય, તમારી ભાજપ સરકારમાં તમારી પહોંચ હોય, પૈસાની તમારી પાસે ખનક હોય, તો તમારો જમીન એ ગમે ત્યાં ખૂણામાં પડી હોય એ ઉડીને રોડ ઉપર આવી જાય. આ પ્રકારની કરામત અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન માપણીમાં થઈ રહી છે અને જરાય પણ એ લોકોને વાંકું પડતું હોય તો એના પુરાવા પણ આપવા હું તૈયાર છું અને પુરાવા સહિત સાબિત કરી દઉં કે આ તમારી જમીન ક્યાંની ક્યાં હતી ને અત્યારે ક્યાં આવેલી છે. આ બાબતે ફરિયાદ કરી છે તમે? કાર્યવાહી પણ ના કરી. આ બાબતે તમે ફરિયાદ કરી છે? બિલકુલ, મેં મારા લેટર હેડ ઉપર મેં ફરિયાદો કરેલી છે, તેમ છતાં એમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. ઈરાદાપૂર્વક એ જમીનના સોદાઓ થયા કરે, નવા લોકો ફસાયા કરે અને એ જમીન વિવાદિત જમીન એમને લોકો એમાંથી માલ પાણી કમાયા કરે, વચ્ચેથી એમનું પણ એમાં કમિશન નીકળતું જાય. આ પ્રકારનો સિસ્ટમેટિકલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ આ તો કહેવાય ને કે મોટા આખલાઓ લડ્યા એનર્જીના, એટલે એક્શન લેવાની
બાકી પ્રવીણભાઈ તમે કે હું આપણે કઈ આવી અરજીઓ કરીએ કે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ તો આ સરકારમાં તમારી નોંધ પણ ના લેવાય. હા, બની શકે કાલ તમારા પોતાના ઉપર એક્શન લેવાઈ જાય, પરંતુ બાકી કોઈ અધિકારી ઉપર કે એના ઉપર કે ભ્રષ્ટાચારીઓ ઉપર કોઈ જ એક્શન ના લેવાય. એટલે મૂળ મુદ્દો એના કેન્દ્રમાં પણ ફાઇલ છે, એના કેન્દ્રમાં પણ શું મંજૂરી છે? કેન્દ્રમાં જ્યારે મેં તમને કીધું ને આ કાર્યવાહીની વાત કરી રહ્યો છું, કેમ કે આવી ફરિયાદો તો દરેક જિલ્લામાં ઉઠતી રહે છે. પ્રવીણભાઈ, અગાઉનો આપણને ઈડીનો ઇતિહાસ આપણને ખબર છે કે 2% પણ કન્વેન્શન રેટ નથી. એ જેટલા કેસ કરે છે એની અંદર 2% લોકોને પણ સજા થતી નથી. એટલે આ કેસમાં પણ તમે 6-8 મહિનામાં બધું ભૂલી જવાના, કશું જ નહીં નીકળે અને બધું ઘીના ઠામમાં ઘી પડી જશે. આ બિચારા અત્યારે જે બિચારા હવે બિચારા કહું છું અધિકારીઓને કે જે આ 2-4 વર્ષ અત્યારે જેલમાં આવું જવું પડે અને જે થોડુંક થાય પછી સાઈડ પોસ્ટિંગ લઈને પાછા પ્રમોશન લઈને લોકો મેઇન સ્ટ્રીમમાં આવી જશે. એમાં જરાય આપણે કોઈ એમાં અજુગતું થવાનું નથી. અને એનું કારણ એ છે કે જનતાને કઈ ફરક પડતો નથી આનાથી. કોઈ જનતામાં ફરક તો જેને કદાચ મજૂરીમાં દેવું જ પડે છે એ જ પ્રશ્ન છે ને, કે જેને જેન્યુન કામ કરાવવું છે એને પણ દીધા સિવાય છૂટકો નથી અને ખુલ્લી આંખે બસ ભ્રષ્ટાચારની ગંગા વહી રહી છે. અશ્વિનભાઈ, તો આ બધી જ પ્રક્રિયામાં બધી પૂછપરછ થઈ, ક્લાર્કથી માંડીને અંગત મદદનીશથી માંડીને બધા જ અધિકારીઓ, નાયબ મામલતદારથી માંડીને તમારા ગામમાં એ શું તપાસ એજન્સીઓ લટાર મારી છે અથવા તો પૂછપરછ કરાવી છે? કેમ કે પીએમઓ સુધી અથવા એસીબીમાં તમે ફરિયાદ કરી હશે તો કદાચ એની થોડી ઘણી તો નોંધ લેવાઈ હશે કે આમાં સાચું છે શું, અથવા આમાં કોઈનો રોલ છે કે નહીં? જી સાહેબ, જો ટોટલ આની અંદર વાત કરવામાં આવે ને તો એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લગભગ 5 થી 6 વસ્તુ ખોટી કરેલ, તેને કોણ બચાવી રહ્યું ને તે પણ અમને એક અગત્યનો સવાલ થઈ રહ્યો છે. કારણ કે એક તો આ લોકોએ પ્રોજેક્ટ કોસ્ટ ઓછી બતાવી અને ત્યારબાદ વધી બતાવી, તો તે તો એક તો 790 કરોડનો એ ગોટાળો કર્યો એમને. ત્યારબાદ કલેક્ટર સાહેબે મંજૂરી આપી હતી સ્ટ્રક્ચર ઊભું કરવાની. 5 નંબરની શરત મારી પાસે બધા ઓન પેપર જ હું ચાલુ હું, તો 5 નંબરની અંદર શરતમાં લખેલું હતું કે જે તે ખાતેદાર હોય તો તેની મંજૂરી લેવી, તેનું સંમતિ પત્રક લેવું, અને રેવન્યુમાં આવતું હોય તો રેવન્યુની મંજૂરી લેવું. તો તેની પણ મંજૂરી લીધેલ નથી. પછી બીજું અહીંયા અમારી બાજુમાં 23 મેગાવોલ્ટ જે પાવર ચાલિત કીડીની અંદર છે, તો તેની અંદર ત્યાં તે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર અંડરગ્રાઉન્ડ કેબલ લખાવે છે. જ્યારે અમારે 200 મેગાવોલ્ટ પાવર અહીંયાથી નીકળી ગયો છે, તે પણ ઇકો સેન્સિટિવ ઝોનમાંથી જાય લાઈન, તો તેને શા માટે બહાર રાખવામાં આવતી છે? આના માટે પણ અમે પીઓમાં, સીઓમાં, તકેદારી આયોગમાં પણ આ જાણ કરેલ છે. અને બીજું અહીંયા અમારે સ્કૂલની પાછળ એકદમ ફક્ત ને ફક્ત 23 મીટર ઉપર તાર જઈ રહ્યા છે. તો કાયદાની જોગવાઈ મુજબ લખેલું છે કે આવું કોઈ સરકારી સ્કૂલ હોય, બિલ્ડિંગ હોય, કોઈ જાહેર ક્ષેત્ર હોય, કોઈ મંદિર હોય, તો આનાથી ન્યૂનતમ અંતર તમારે 100 મીટર થી દૂર તાર રાખવા. તો જ્યારે અમારી સ્કૂલમાં છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે તો ત્યારે અમને ઓનલાઈન એ લોકોને અમે ભણતર નથી અપાવી શકતા, કારણ કે આ લાઈનનો અવજ એટલો થાય છે અને તેનાથી બાળકો ઉપર પણ ખૂબ અસર થઈ રહી છે. પછી સુપ્રીમ કોર્ટે પણ એવું ટાંકીને લખેલો છે કે કોઈ પણ તળાવ હોય કે તળાવડી હોય તેને તમે તોડી ના શકો, કારણ કે સુપ્રીમ કોર્ટનો આ લોકોએ અનાદર કરેલો છે. તો આના માટે પણ અમે ઓનલાઈન જાણ કરેલી છે, કલેક્ટર સાહેબને પણ જાણ કરેલી છે કે અમારા ગામનું જે તળાવ હતું કુદરતી, તેને તળાવ તોડીને તેની ઉપર તે લોકોનો 20 નો પોલ ઉભો કરીને અને પાવર આ લોકો લઈ ગયા છે. તો ત્યારે અમને એવું થઈ રહ્યું કે આ લોકોને શા માટે બચાવવામાં આવતા છે? આટલો માણસની ભૂલ હોય તો એકાદી ભૂલ જાતિ કરાય સાહેબ. આટલી ભૂલ કરી છે છતાં આને શા માટે સાવરવામાં આવી રહ્યા છે? એ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે જેમ નવસાદ સરે કીધું કે આ તો પાડા બાજા છે અને આ તો ખીલાની ખો દઈ દીધી છે. એમ ખરેખર આની અંદર તો અમે જો આની અંદર બારીકાઈ પૂર્વક તપાસ કરવામાં આવે તો આની અંદર હજુ બહુ મોટા માથા આવશે બારા. નહીં, મુદ્દો ગંભીર છે. માત્ર કલેક્ટર નહીં પરંતુ માત્ર 8 મહિના પણ નહીં, જો અગાઉથી ઉપરથી ગંગા આવતી હોય અને ઉમાં પણ ઇકો સેન્સિટિવ ઝોન અને નિયમોને નેવે મૂકી એમાં પણ કલેક્ટર. સમય ઓછો છે, આપ કદાચ એક જ ખાલી મારે કેવું છે કે જે લિસ્ટ પકડાણું હમણાં લિસ્ટ જે સોશિયલ મીડિયામાં ચાલતું હતું, રાઈટ, એ લિસ્ટના મેં વર્ષ જોઈએ તો જૂના વર્ષના લિસ્ટ છે. તો આ અગાઉના જે લોકો હતા એના ઉપર શું કાર્યવાહી થઈ પછી? ના, એ બી જરૂરી છે ને, એટલા માટે જ કહી રહ્યો છું કે ઉપરથી એક સિસ્ટમ કે સ્લેબ ફિક્સ છે
કે આટલા વીઘા અથવા એને કરાવી છે લોકેશન પ્રમાણે આટલો ભાવ, કેમ કે સર્વે નંબર વગર પાંખે ઉડીને ક્યાં ક્યાં જતા રહ્યા છે એનો જવાબ સરકાર પાસે નથી. અને જ્યાં સુધી ચમરબંધીની વાત કરતા હોય તો પીએમઓ સુધી ફરિયાદ કરે, ચમરબંધીઓના પુરાવાઓ તો આપી રહ્યા છે. સરકાર જો કહી રહી હોય કે ભ્રષ્ટાચારની ખેર નથી, તો પછી જે સિસ્ટમ સેટ થયેલી છે અને એ ભ્રષ્ટાચારીને આ બધી વાતો છે. કોઈ પણ સામાન્ય માણસને તમે પૂછો તો સામાન્ય માણસ એમ કહે છે કે સાહેબ અમારું કોઈ સાંભળવા વાળું નથી, અમે ગમે એટલી ફરિયાદો કરીએ કોઈ અમારું સાંભળશે નહીં. તમે ફરિયાદ કરી રહ્યા છો, તમે વિપક્ષના રોલમાં છો, તો સુરેન્દ્રનગરને જેને તમે 50 જિલ્લો ગણાવો છો, તમે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અમારા 50 જિલ્લામાંથી જો 1500 કરોડનો આંકડો આવતો હોય તો વિપક્ષ તરીકે તમે પણ બહાર પાડો. અને કદાચ જે લોકોની મજબૂરી બની ગઈ છે, મજબૂરી ન બનવી જોઈએ, અને નો ટોલરન્સની નીતિ માત્ર વાક્યોમાં, જાહેરાતોમાં નહીં, જમીન પર પણ ઉતરવી જોઈએ. કદાચ ત્યારે અશ્વિન પટેલ કે નૌશાદ સોલંકી કે જે કંઈ પણ વાત કરી રહ્યા છે કે જમીન પર આ થઈ રહ્યું છે, તો એમને પણ લાગશે કે ના, કાર્યવાહી થઈ, સિસ્ટમમાં કંઈક બદલાવ થયો. બાકી તો ફાઇલના નામે ભ્રષ્ટાચાર કેટલો દફતરે થાય છે આજે પણ સવાલ છે. કેલ્ક્યુલેટર માનવું પડે, હિસાબ તો ઈડી માનશે, જોઈએ શું નીકળે છે શું નહીં. ધન્યવાદ અશ્વિનભાઈ અને નૌશાદ સોલંકી ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.